ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર તમે એલ્ગોરિધમ, ક્વોડ્રેટિક ઇક્વેશન વગેરે વગેરે જેવા ઇમ્પોર્ટન્ટ બેઝિક ફોર્મ્યુલા મેથેમેટિક્સના કે જે આપણે ફિઝિક્સની અંદર ઉપયોગી છે કે જેનો તમે અભ્યાસ કર્યો. આજે એ જ ને આગળ વધારતા ત્રીજા લેક્ચરની અંદર આપણે એકમ વર્તુળની ચર્ચા કરીશું, પછી એંગલ મતલબ કે ખૂણાની ચર્ચા કરીશું, ક્યારે રેડિયનનું ડિગ્રીમાં કન્વર્ટ કરી શકાય, કઈ રીતે ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ટ કરી શકાય, એનો આપણે આગળ અભ્યાસ કરીશું. એ પહેલાં આપણે અત્યાર સુધી જે પણ ચાલેલું છે તેનું શું કરીએ છીએ, થોડું રિવિઝન કરીએ છીએ. સૌથી પ્રથમ આપણે સ્ટાર્ટ કર્યું તો લોગેરિધમ. લોગેરિધમની વાત કરીએ તો લોગના બેઝિક ફોર્મ્યુલા હું અહીંયા તમને ફરીથી રિવિઝન કરાવું છું. ધારો કે લોગ મુખ્યત્વે બે ટાઈપના હોય છે, કે એક કે જેનો બેઝ હોય છે, આધાર હોય છે ઈ, અને એક લોગ એ હોય છે કે જેનો બેઝ હોય છે લોગ 10. બરાબર છે. ધારો કે કોઈ x ના મૂલ્યનો મારે લોગ શોધવો છે તો આને કઈ રીતે બોલાશે? log of x base of e. આને કઈ રીતે બોલાશે? log of x base of 10. ઓકે, બેઝિક ફોર્મ્યુલાની વાત કરીએ છીએ. પ્રથમ બેઝિક ફોર્મ્યુલાની વાત કરીએ. ધારો કે log of x raised to n કે જેનો આધાર કેટલો છે? 10. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે એક લોગ છે, એ લોગમાં મારે x ની કેટલી ઘાત છે? n ઘાત છે. કેટલી ઘાત છે? n. અને એને મારું શું શોધવાનું છે? એનું સાદુરૂપ આપવું છે, એને સોલ્વ કરવું છે. તો કઈ રીતે કરીશ કે જ્યારે હું અહીંયા લોગનો બેઝિક ફોર્મ્યુલા એપ્લાય કરું તો આ n ની કિંમત ક્યાં આવી જશે? આગળ આવી જશે. તો હું અહીંયા લખું છું n, અને પછી એઝ ઇટ ઇઝ તમારા log x બેઝ ઓફ 10 મળશે. ચલો એ જ રીતે હું બીજો ફોર્મ્યુલા એપ્લાય કરું છું. ધારો કે બે લોગ છે, log a છે અને બીજો લોગ છે log b. મારે બંનેનો શું કરવો છે? સરવાળો કરવો છે, અને બંનેનો આધાર કેટલો છે? 10 ઇઝ ઇક્વલ ટુ, જ્યારે પણ લોગની અંદર સરવાળો હશે તો એનું શું થશે? ગુણાકાર. ને જો ગુણાકાર હશે તો એનું શું થશે? સરવાળો. અહીંયા એઝ ઇટ ઇઝ સરવાળો log a પ્લસ b, તો એની જગ્યાએ શું થશે? log a ઇન્ટુ b થશે. હવે એ જ રીતે બાદબાકીની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, જ્યારે પણ બાદબાકીની ચર્ચા કરીએ તો log a માઇનસ log of b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. સરવાળો, ગુણાકાર, બાદબાકી થશે એઝ ઇટ ઇઝ log a ભાગ્યા b. શું થશે? બાદબાકી થશે. ઓકે, આ એઝ ઇટ ઇઝ રિવર્સેબલ પ્રક્રિયા પણ કહી શકાય. રિવર્સેબલ શા માટે? કે જ્યારે log નો જ્યારે પણ ગુણાકાર કરો તો એઝ ઇટ ઇઝ સરવાળો બી જોવા મળશે, જ્યારે ભાગાકાર હોય તો બંનેની શું જોવા મળશે? બાદબાકી પણ જોવા મળશે. ઓકે, એઝ ઇટ ઇઝ 4 ની વાત કરીએ છીએ. log a ઇન્ટુ b કે જેનો આધાર a છે, જેનું મૂલ્ય b છે, તો એને ઇન્વર્સમાં લખવું હોય, ભાગાકારના સ્વરૂપમાં લખવું હોય તો એ કઈ રીતે લખાશે? કે જ્યારે એને ભાગાકારના સ્વરૂપમાં ઇન્વર્સ ફોર્મમાં લખવું હોય તો એઝ ઇટ ઇઝ વ્યસ્ત લખવું. ધારો કે કઈ રીતે કે log ab છે તો અહીંયા ઉલટાઈ દઈશું તો b ક્યાં આવશે? નીચે જશે, અને a ક્યાં જશે? ઉપર જશે. તો એઝ ઇટ ઇઝ નેક્સ્ટ લાસ્ટ લેક્ચરની અંદર તમે આપણે ઉદાહરણ પર સાથે લીધા હતા. ઓકે, 1 2 3 મૂલ્ય સાથે યાદ રાખીશું. log આ રીતે કે જ્યારે પણ log 10 બેઝ 10 તો એનું મૂલ્ય એઝ ઇટ ઇઝ શું થશે? 1 થશે. જ્યારે log બેઝ ઓફ e બેઝ e હોય તો એની એઝ ઇટ ઇઝ મૂલ્ય શું થશે? 1 થશે. જ્યારે આધાર અને મૂલ્ય બંનેનો મૂલ્ય સમાન હોય તો એઝ ઇટ ઇઝ શું થશે? 1, કે જે બેઝિક ફોર્મ્યુલા છે. ઓકે, બીજું એક logનું મૂલ્ય લઈએ. log 2 ઇઝ ઇક્વલ ટુ 0.3010 કે જે બેઝિક મૂલ્ય છે logના. ઓકે, એના પછી આધાર રાખીએ, આના પછીનું રિવિઝન કરીએ છીએ. એના પછી આવે હતા બાયોનોમિયલ એક્સપ્રેશન. બાયોનોમિયલ એક્સપ્રેશન એટલે કે કોઈ પણ સ્વરૂપનું ગમે તેટલું આધાર હોય, ઘાતાંક આપેલા હોય, ધારો કે એની 1/3 ઘાત આપેલી હોય, 1/4 આપેલી હોય, 1/2 આપેલી હોય, તો વિથઆઉટ કેલ્સી, લાસ્ટ લેક્ચરની અંદર એના એક્ઝામ્પલ પણ આપણે ગણ્યા હતા. તો વિથઆઉટ કેલ્સી કઈ રીતે આપણે એની કરી શકાય એનું બેઝિક ફોર્મ્યુલા લઉં છું. બાયોનોમિયલ એક્સપ્રેશન માટેનો સેકન્ડ ટોપિકની અંદર શું હતું કે ભાઈ 1 પ્લસ x રેઝ ટુ n. તો આનું સાદુરૂપ કઈ આપવું? તો આનું સાદુરૂપ આપવા માટે 1 પ્લસ આ અનંત શ્રેણી સુધી સતત ને સતત ચાલતું રહે, બટ આપણને શરૂઆતના ફર્સ્ટ અને સેકન્ડ ટર્મ જ લેવા માટે આ n ને હું અહીંયા ગુણી દઈશ n ઇન્ટુ x, તેથી એનું સાદુરૂપ મળે છે. એ રીતે તમે સોલ્યુશન નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ એક્ઝામ્પલની મદદથી શોધ્યા હતા. ઓકે, એના પછી ત્રીજું છે ક્વોડ્રેટિક ઇક્વેશન. ધારો કે એક બહુપદી સમીકરણ છે ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a b અને c શું છે? અચળ પદો છે.
ને જ્યાં x શું છે અનનોન છે કે મને કોઈ જ્ઞાત નથી, તો મારે એનું સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ કરવું? તો એના સોલ્યુશન માટે મેં બે કિંમતો મળતી હતી. ધારો કે x -b ± અંડર રૂટ ડેલ્ટા ડિવાઇડ બાય શું થશે 2a થશે. ઓકે, એઝ ઇટ ઇઝ ડેલ્ટાનું મૂલ્ય ઘણી જગ્યાએ b² - 4ac ડાયરેક્ટ સૂત્રની અંદર મૂકતા હોઈએ છીએ. આપણે થોડું અહીંયા અલગથી લખીએ છીએ. ડેલ્ટા b² - 4ac કે જ્યાં b શું છે, જ્યાં b એ x નો સહગુણક છે, a શું છે x² નો સહગુણક છે અને c શું છે અચળ પદ છે. ઓકે, એના પદ્ધતિથી અલગ અલગ બે પોઝિટિવ વેલ્યુ પણ આવતી હતી અને એક નેગેટિવ વેલ્યુ પણ આવતી હતી. એના બે ઇક્વેશન, એના બે સોલ્યુશન મળતા હતા તમને. એક હતા x1 તમને શું મળશે -b. ઓકે, -b પ્લસ ઓર માઇનસ બંને અલગ અલગ લેવાના છે. તો અહીંયા સૌપ્રથમ શું લખશું આપણે? પ્લસ લખશું અંડર રૂટ શું થશે ડેલ્ટા ડિવાઇડ બાય શું થશે 2a એઝ ઇક્વલ ટુ x2 અહીંયા બીજા પદમાં શું મળશે -b અંડર રૂટ ડેલ્ટા ડિવાઇડ બાય શું થશે 2a. આમ બે ઇક્વેશનની મદદથી તમે શોધી શકો છો. ધારો કે મારે બંનેનો સરવાળો શોધવો છે x1 x2 તમે એઝ ઇટ ઇઝ એનું મૂલ્ય મળશે -b બાય a જ્યારે x1 x2 એનું ઇક્વલ ટુ થશે c બાય a. આમ અલગ અલગ રીતે એનું સોલ્યુશન ફાઇન્ડ કરી શકાય છે. લાસ્ટ લેક્ચરની અંદર તમે નવા ત્રિકોણમિતિના બેઝિક કઈ રીતે ફાઇન્ડ કરી શકાય એ ફરીથી રિવિઝન કરીને આગળ વધશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એક મહત્વના બેઝિક મેથેમેટિક્સ ફોર્મ્યુલા છે કે જે ફિઝિક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. એના માટે તમે કોન્સ્ટન્ટ સારી નોટ બનાવીને એની અંદર કન્સિડર કરવા ફરજિયાત છે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચર હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ટ્રિગોનોમેટ્રી કે જે તમે ધોરણ 10 ની અંદર બેઝિક ભણી ચૂકેલા. આપણે એ જ બેઝિક ભણવાનું છે, ખાલી થોડું ડીપમાં છે, બીજું કોઈ નવીનતા નહીં હોય. ઓકે, હવે સૌપ્રથમ વાત કરીએ ત્રિકોણની. ત્રિકોણના અંદર બેઝિકલી વાત કરીએ ત્રિકોણ. ધારો કે ત્રિકોણ છે, આ ત્રિકોણ છે. ત્રિકોણનું નામ આપી દઈએ a b અને આ c છે. ધારો કે હું અહીંયાથી કર્ણ લઉં છું, એનું નામ આપી દઉં છું d. ધારો કે ત્રિકોણના ત્રણ ખૂણાના સરવાળો આપણને બધાને જ્ઞાત છે 60 ને 60 એટલે કે 180 ડિગ્રી. તો આટલો કેટલો થશે? 60 ડિગ્રી થશે. આટલો કેટલો થશે? 60 ડિગ્રી થશે. આ પણ ટોટલ બી 60 જ થશે, પણ મારે એનો આટલો જ ભાગ લેવો હોય તો કેટલો થશે? 30 ડિગ્રી થશે. અને આ બનશે તમારો કાટખૂણો. હું અહીંયાથી એક ભાગ અહીંયાથી ઉપાડું છું, ધ્યાન આપજો. ધારો કે બધાની બાજુનો સરવાળો કેટલો છે ખબર છે? a છે. આટલી પણ કેટલી થશે? a. ત્રિકોણની ત્રણ બાજુનો સરવાળો મોટા ભાગે સમાન હોય છે એટલે કે a થઈ જશે. હવે હું અહીંયાથી એક ભાગ શું કરું છું? ઉપાડું છું. આટલું એક ત્રિકોણ હું અહીંયાથી ઉપાડું છું. આ ત્રિકોણ મેં અહીંયાથી ઉપાડું છું. ધ્યાન આપજો. હું આ ત્રિકોણ અહીંયાથી ઉપાડ્યું, આ ત્રિકોણ ઉપાડ્યું. એમાંથી ફર્સ્ટ ક્વોડ્રન્ટનું નામ છે a, સેકન્ડનું છે b અને થર્ડનું છે d. એઝ ઇટ ઇઝ હું બધા એંગલનું નામ લખી દઉં છું. આ છે તમારો 60 ડિગ્રી, આ છે તમારો 30 ડિગ્રી અને આ છે તમારો π/2 એટલે કે 90 ડિગ્રી. ઓકે, કર્ણ આપણને ખબર છે કે ભાઈ આનું આટલું મૂલ્ય છે a છે. આનું ટોટલ a હોય તો આનું આટલું મૂલ્ય કેટલું થશે? a/2 થશે. તો અહીંયા a/2 લખી દઈએ. હવે અહીંયા બેઝિક પાયથાગોરસનો નિયમ એપ્લાય કરીએ. પાયથાગોરસના નિયમની અંદર શું હતું કે ભાઈ કર્ણને બાજુનો સરવાળો એ બે બાજુઓના સરવાળાના વર્ગના સમપ્રમાણ સરવાળા બરાબર હશે. અહીંયા તમારો જે AB છે એ AB કર્ણ થશે. એટલે કે પરિણામે AB² = બે બાજુના વર્ગનો સરવાળો એટલે AD² + BD². AD² + BD² થશે. હવે મારે AB માં જોડે છે, BD કે સાહેબ મારા જોડે A પણ છે, તો મારે શું ફાઇન્ડ કરવાનું છે? AD ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયાથી શું કરવું? AD ને સૂત્રનો કરતા બનાવો કે જ્યારે પણ એક ટર્મ જે પોઝિટિવ છે એને હું બરાબરની પેલી બાજુ લઉં છું તો શું થશે? માઇનસ થશે. અને પરિણામે અહીંયા AB² આ પ્લસ આ બાદ આવશે તો એઝ ઇટ ઇઝ શું થશે? માઇનસ થશે. માઇનસ શું થશે? BD² = શું થશે? AD². ઓકે, હવે શું કરીએ છીએ? આનો અહીંયાથી સ્ક્વેર નીકાળી દઈએ છીએ, અંડર રૂટમાં લઈએ છીએ. AB² - BD² = શું થશે? AD. અહીંયાથી વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જ્યારે પણ હું વર્ગ લઉં છું તો બંને બાજુ મારે વર્ગમૂળ લેવા પડે. તો મેં અહીંયાથી વર્ગમૂળ લીધું, અહીંયા વર્ગ અને વર્ગમૂળ શું થશે? કેન્સલ થશે. ઓકે, AB ની કિંમત તમારી જોડે છે. AB ની કિંમત કેટલી છે? a છે. તો અહીંયા લખો આપણે a² -
BD ની કિંમત મને ખ્યાલ છે a²/4 કેમ કે 2 છે તો a નો વર્ગ થશે a² અને 2 નો વર્ગ શું થશે 4 અહીંયા આનું સાદુરૂપ આપીએ આપણે લખી દઈએ AD હવે એનું સાદુરૂપ આપીએ આપણે તો 4 સામે મલ્ટીપ્લિકેશનમાં જશે તો અંડર રૂટમાં શું થશે 4a² - a² / 4 ઇઝ ઇક્વલ ટુ તમને શું જોવા મળશે ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે AD મળશે બરાબર છે ઓકે 4a² માંથી a² જશે તો તમને શું મળશે 3a² / 4 ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે AD મળશે અહીંયા સાદુરૂપ વર્ગમાંથી નીકાળીએ તો અંડર રૂટમાં રહેશે 3 ડિવાઇડ બાય 4 નું થશે 2 અને a² ના થશે 1 ઇઝ ઇક્વલ ટુ AD તો તમને આ બાજુની કિંમત તમને કેટલી મળશે √3/2 * a બરાબર છે ઓકે તમે AD ઇઝ ઇક્વલ ટુ √3/2 * a તો તમને AD ની કિંમત મળે હવે સપોઝ ગયા લેક્ચરની અંદર તમે sin 60 cos 60 sin 30 cos 30 એ વગેરે મૂલ્ય ફાઇન્ડ કર્યા છે બરાબર હું એ જ મૂલ્યને ફરીથી એકવાર રિવિઝન કરાવું છું હવે સિમ્પલ રીતે ગયા લેક્ચરની અંદર આપણે sin એટલે શું cos એટલે શું tan એટલે શું વગેરે ભણ્યા હતા હવે સિમ્પલ રીતે sin θ નો બેઝિક સૂત્ર શું છે કે sin એટલે શું કે ભાઈ સામેની બાજુ ભાગ્યા કર્ણ ઓકે ધારો કે મારે sin 60 ફાઇન્ડ કરવા છે તો sin 60 ની સામેની બાજુ શું થશે AD રહેશે અને કર્ણ શું થશે AB તો as it is sin 60 is equal to સામેની બાજુ શું થશે AD તો લખો અહીંયા AD અને પાસેની બાજુ કર્ણ શું થશે AB તો લખો અહીંયા AB ઓકે AD ની કિંમત તમને ખ્યાલ છે હા સર મને ખ્યાલ છે √3/2 * a ડિવાઇડ બાય AB ની કિંમત કેટલી છે a છે અહીંયા લખીશ a જે a કટ થશે તો પરિણામે શું મળશે √3/2 હવે એ જ રીતે આ sin θ ની જગ્યાએ અહીંયા θ તમને કેટલા આપેલા 60 આપેલા તો મેં આ sin 60 ફાઇન્ડ કર્યા હવે એ જ રીતે હું cos 60 ફાઇન્ડ કરું cos 60 cos એટલે શું પાસેની બાજુ ભાગ્યા કર્ણ 60 ની પાસેની બાજુ શું છે BD છે તો અહીંયા શું લખું છું BD ભાગ્યા કર્ણ શું થશે તમારો AB સિમ્પલ રીતે sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ ઓકે cos ની પાસેની બાજુ શું થશે કે BD અને કર્ણ શું થશે AB BD ની કિંમત મને ખ્યાલ છે કેટલી છે a/2 પેલાની કિંમત છે a ઇઝ ઇક્વલ ટુ શું થશે 1/2 હવે એ જ રીતે ઇન્વર્સિબલ તમે sin 30 ની વાત કરીએ છીએ ઓકે હવે હું વાત કરું sin 30 કે જે અમારી કિંમત છે sin ની સામેની બાજુ શું છે BD પાસેની બાજુ શું કર્ણ થશે AB ઇઝ ઇક્વલ ટુ BD ભાગ્યા શું થશે AB થશે ઓકે BD ની કિંમત માં જોડે છે 1/2 ઇઝ ઇક્વલ ટુ થશે ડિવાઇડ બાય a 1/2 ડિવાઇડ બાય a ઇઝ ઇક્વલ ટુ થશે 1/2 સમજો વિદ્યાર્થી મિત્રો cos 60 1/2 sin 30 1/2 જ્યારે તમને હું એક કોઠો બનાવીશ ને સમજાવીશ ત્યારે તમને ખબર પડશે કે કશું નહીં ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે અને એના પરથી સમગ્ર sin cos અને tan ના અલગ મૂલ્ય તમે ફાઇન્ડ કરી શકો છો એ જ રીતે હું cos 30 લખું છું ને તો cos 30 ઇઝ ઇક્વલ ટુ cos 30 પાસેની બાજુ શું થશે AD અને ઇઝ ઇક્વલ ટુ થશે AD હવે ડાયરેક્ટ તમે કહી શકો જો sin cos 60 ઇઝ ઇક્વલ ટુ 1/2 થતું હોય તો sin 30 1/2 મળે તો એ જ રીતે જો cos 60 √3/2 થતું હોય તો cos 30 પણ એટલું જ થવું જોઈએ આપણે ચેક કરીએ sin 60 જેટલું cos 30 થવું જોઈએ ઓકે sin 60 as it is √3/2 છે cos 30 ની વાત કરીએ cos 30 એટલે પાસેની બાજુ શું થશે AD અને પેલી થશે AB AD ભાગ્યા AB કેટલા છે √3/2 * a એટલે AB કેટલા છે a કટ થશે ઇઝ ઇક્વલ ટુ √3/2 આમ ડિફરન્ટ વેલ્યુ તમે અલગ શોધી શકો છો હવે વાત કરીએ છીએ હું એક બધાને sin cos અને tan ના બેઝિક ફોર્મ્યુલા લખું છું મારે ધારો કે tan θ ફાઇન્ડ કરવા હોય તો tan θ નું બેઝિક ફોર્મ્યુલા શું થશે sin θ / cos θ થશે તો એ જ રીતે મારે cot θ ફાઇન્ડ કરવા હોય તો cot θ ઇઝ ઇક્વલ ટુ શું થશે cot θ નું બેઝિક ફોર્મ્યુલા શું થશે cot θ ઇઝ ઇક્વલ ટુ આને ઇન્વર્સ કરી દો એટલે cos θ ડિવાઇડ બાય sin θ આ બેઝિક ફોર્મ્યુલા છે કે જે તમે અલગ રીતે ફાઇન્ડ કરી શકો છો એક બીજો બેઝિક ફોર્મ્યુલા લખું છું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 એ જ રીતે sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 એ જ રીતે cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા
ઇઝ ઇક્વલ ટુ શું થશે 1. એમ અલગ અલગ રીતે તમે મૂલ્યની મદદથી તમે સાઇન થીટા કોસ થીટા વગેરે વગેરે તમે ફાઇન્ડ કરી શકો છો. ઓકે, હવે એક વાત કરીએ છીએ કે તમે સાઇન કોસ ટેનના મૂલ્ય યાદ કઈ રીતે રાખો. તો એ મૂલ્યની મદદથી કેવી રીતે ફાઇન્ડ થશે. હવે હું એક ફોટો બનાવું છું અહીંયા, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે જે અતિ મહત્વનો છે કે તમે આગળ ટ્રિગોનોમેટ્રીની મદદથી ફાઇન્ડ કરશો તો કઈ રીતે ફાઇન્ડ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. સૌથી પહેલા વાત કરીએ છીએ ખૂણો, એંગલ કયા લેવા. કે સૌથી પ્રથમ આવશે 0, પછી આવશે 30, પછી આવશે 45, પછી આવશે 60 અને સૌથી છેલ્લે આવશે 90. હવે મારે મુખ્યત્વે 3 માટે ફાઇન્ડ કરવું છે. એક છે સાઇન થીટા, બીજું છે કોસ થીટા અને પછી છે ટેન થીટા. ઓકે, બેઝિક ફોર્મ્યુલા એક વસ્તુ યાદ રાખજો કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ થશે સાઇન થીટા ડિવાઇડ બાય કોસ થીટા. ઓકે, હવે એક યાદ રાખજો સાઇન થીટાના બેઝિક મૂલ્ય શું થશે. સાઇન થીટા બેઝિક સૌથી પ્રથમ શરૂઆત કરીએ સાઇન. સાઇન 0 શું થશે 0. સાઇન 30 થશે આપણે આગળ ફાઇન્ડ કર્યા 1/2. સાઇન 45 થશે 1/√2. સાઇન 60 થશે √3/2 અને સાઇન 90 થશે 1. હવે સિમ્પલ રીતે યાદ રાખવાની ટીક શું 113 222 0 1. દરવાજો ખુલ્લો દરવાજો બંધ 113 222. સિમ્પલ રીતે તમે ધીરે ધીરે આગળ વધશો તેમ ચડતા ક્રમની અંદર મૂલ્ય મળશે કે 0 1/2 1/√2 √3/2 અને 1. ઓકે, ફરીથી રિપીટ કરાવું છું 0 1/2 cos 45 1/√2 cos 60 √3/2 અને 1. હવે એ જ રીતે જ્યારે મારે સાઇન ફાઇન્ડ કરવો છે કોસની અંદર ઇન્વર્સ કરી દેવાનું, મતલબ કે છેલ્લેથી શરૂઆત કરો. છેલ્લે શું છે કે 1 છે તો અહીંયા 1, પછી શું છે √3/2 છે તો એઝ ઇટ ઇઝ √3/2 લઈશ. અહીંયા શું છે 1/√2 તો અહીંયા લખું 1/√2. આ શું છે 1/2 તો 1/2. અહીંયા શું છે 0. ઓકે, હવે વાત કરીએ છીએ tan. tan માટે મારા જોડે બેઝિક ફોર્મ્યુલા છે કયો છે કે sin upon cos ઇઝ ઇક્વલ ટુ શું થશે tan. tan થીટા ઇઝ બેઝિક ફોર્મ્યુલા શું થશે sin upon cos. ઓકે, sin કેટલા છે 0, cos કેટલા છે 1. તો 0/1 તો ઓલ ઇઝ ઇટ ઇઝ હંમેશા 0 ના ભાગમાં ઓલવેઝ શું થશે 0. હવે બીજી વાત કરીએ છીએ, આની વાત કરીએ tan 30 ની વાત કરીએ 1/2 ડિવાઇડ બાય √3/2 1/2 ડિવાઇડ બાય √3/2 2 કટ તો શું વધ્યું હવે 1/√3 એઝ ઇટ ઇઝ અહીંયા શું થશે 1/√3. હવે એ જ રીતે ત્રીજા 45 ની વાત કરીએ છીએ 45 ની અંદર 1/√2 1/√2 એઝ ઇટ ઇઝ 1/√2 ડિવાઇડ બાય 1/√2 તો બંને કટ થશે શું મળશે મને 1. અહીંયા શું લખીશ. હવે 60 ની વાત કરીએ છીએ 60 ની અંદર બંનેનો બંનેને ભાગાકાર કરીએ છીએ √3/2 ડિવાઇડ બાય શું થશે 1/2 2 કટ થશે તો અહીંયા મળશે તમને √3. તો અહીંયા આપણે શું લખશું આપણે √3 લખશું. હવે મેન વસ્તુ કે જે તમને અત્યાર સુધી લગભગ તમે નહીં ભણ્યા હોય હવે વાત કરીએ છીએ 1/0. અત્યાર સુધી તમે ભણ્યા 0/1 કે 0/1 ની વેલ્યુ એઝ ઇટ ઇઝ 0 થશે તો એઝ ઇટ ઇઝ 90 ની વાત કરીએ છીએ તો 90 ની અંદર 1/0 ઇઝ ઇક્વલ ટુ શું થશે ઇન્ફિનિટી કે અનંત, કે જેનું મૂલ્ય લગભગ 0 ની નજીક એમ નવા સંશોધન મુજબ કહી શકાય છે. બટ વાસ્તવમાં 1/0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખીશું 1/2. હવે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ રીતે સાદરૂપ યાદ રાખો કે સાહેબ ઘણી જગ્યાએ અમુક વિદ્યાર્થી મિત્રોને હોય કે સાહેબ ગોખવો જ પડે, મને તૈયાર થતો નથી તો કશું નહીં કરવાનું. સૌથી પહેલાં 0, સૌથી છેલ્લે 1, ઉપર 113 નીચે 222. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની સાઇન, અને એના પરથી સંપૂર્ણ કોઠો તમે જાતે જ બનાવી શકો છો. કોસ કે જે ઉલટાથી લખો, tan કે બંનેને શું કરો છો ઇન્વર્સ કરો છો, બંનેને શું કરો છો ભાગાકાર કરો છો. તો એ જ રીતે તમે શું કરો છો સંપૂર્ણ આ કોઠો તમે તૈયાર કરી શકો છો. હવે વાત કરીએ છીએ એકવાર ફરીથી રિવિઝન કરાવશો વિદ્યાર્થી મિત્રો 0 30 45 60 90 શું છે એંગલ. ઓકે, સાઇન કોસ ને tan કે જે અત્યાર સુધીના મહત્વના 3 વિધેય છે સાઇન કોસ અને tan કે જે બેઝિક છે કે આપણે ફિઝિક્સની અંદર તમે આગળ અભ્યાસ કરશો એ પ્રમાણે તમારે દાખલા ગણવાના આવશે. ઓકે, હવે વાત કરીએ છીએ યુનિટ સર્કલ, મતલબ કે એકમ વર્તુળ કે જે અતિ મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો.
એકમ વર્તુળ મોટાભાગના વિદ્યાર્થીઓને ધોરણ 10માં ભણી ચૂકેલા હોય છે, પણ તો પણ ખબર હોતી નથી કે એકમ વર્તુળ એ વળી શું આવે કે સાહેબ કોઈક નવું લાવે, પણ સાહેબ કોઈ નવું લાવે નહીં, એ જૂની જ વસ્તુ છે. હવે વાત કરીએ છીએ એકમ વર્તુળ, યુનિટ સંખ્યા ને ગુજરાતીમાં કહીએ છીએ એકમ વર્તુળ. હવે એકમ વર્તુળની અંદર કેવું હોય છે? મુખ્યત્વે 4 ક્વોડ્રેચર, 4 ક્વોડ્રેચર મતલબ કે 4 ચરણ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. હું બેઝિકલી તમને અહીંયા સમજાવીએ છીએ કે ભાઈ 4 ચરણ કઈ રીતે, કે બેઝિક સૂત્રની મદદથી 4 ચરણને આને કહેવાશે ફર્સ્ટ ક્વોડ્રેચર, આને કહેવાશે સેકન્ડ ક્વોડ્રેચર, આને કહેવાશે થર્ડ ક્વોડ્રેચર અને આને કહેવાશે ફોર્થ ક્વોડ્રેચર. અને પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. હવે સિમ્પલ રીતે તમારે કોઈ યાદ નહીં રાખવાનું, બેઝિક સૂત્ર યાદ રાખવાનું, ઓલ એસ ટી અને સી, ઓલ એસ ટી અને સી, ઓલ એસ ટી સી. તો અહીંયા સૌથી પ્રથમ આપણે લખીએ છીએ ઓલ, પછી લઈએ છીએ એસ, પછી લખીએ છીએ ટી અને સી. ઘણાને વિચાર થતો કે સાહેબ શું લઈશું? વાસ્તવમાં શું છે કે ફર્સ્ટ ચરણની અંદર, પ્રથમ ક્વોડ્રેચરની અંદર દરેકે દરેક વિધેય કેવા હોય છે? પ્લસ હશે. મતલબ કે sin થીટા, cos થીટા અને tan થીટા, આ ત્રણ કેવા હશે? પોઝિટિવ છે. જ્યારે બીજા ચરણની અંદર માત્ર ને માત્ર s એટલે શું થશે? sin થશે. તો અહીંયા સાઈડમાં લખું છું, s થી આવશે sin થીટા, t થી આવશે tan થીટા અને c થી આવશે cos થીટા. ઓલ એટલે કે ત્રણ ફર્સ્ટ ક્વોડ્રેચરની અંદર ત્રણ વિધેય કેવા હશે? પોઝિટિવ હશે. તો વાત કરીએ છીએ sin થીટાની. ઓકે, s એટલે કે કોણ પોઝિટિવ? કે સાહેબ sin થીટા પોઝિટિવ થશે. અને જ્યારે tan થીટા, અને બીજું કોણ વધ્યું? કે સાહેબ tan થીટા આવી ગયા, હવે મારી શું વધ્યું? cos થીટા. એ કેવા થશે? માઇનસ થશે. આ વસ્તુ યાદ રાખવી કે પહેલા ચરણની અંદર માત્ર બધા પોઝિટિવ, બીજા ચરણની અંદર માત્ર સાઇન પોઝિટિવ, ત્રીજા ચરણની અંદર ટી એટલે શું થશે? tan થીટા. tan થીટાની અંદર કેવું થશે કે tan થીટા એ કેવા હશે? પોઝિટિવ હશે. જ્યારે બીજું કોણ વધ્યું? કે સાહેબ sin થીટા વધ્યા અને cos થીટા વધ્યા, એ કોણ વધે? માઇનસ થશે. ચોથા ચરણની વાત કરીએ, ચોથા ચરણમાં c એટલે શું થશે? cos થીટા. તો પરિણામે cos થીટા કેવા થશે? પ્લસ થશે. જ્યારે બીજા વિધેય કેટલા વધ્યા સાહેબ? કે માત્ર 2 વધ્યા, sin થીટા અને બીજું વધ્યું tan થીટા. એ કેવા થશે? તો આમ અલગ રીતે તમે આપણે આગળ એક્ઝામ્પલની મદદથી સમજાવીશું કે સાહેબ શા માટે આ ઇમ્પોર્ટન્ટ છે, શા માટે જરૂરી છે. કે મિત્રો એકમ વર્તુળ એ બેઝિક, કોઈ બી બિલ્ડિંગ ઊભી કરતા હોય તો પાયો એ બેઝિક કહેવાય. તો એ જ રીતે બેઝિક મેથેમેટિક્સ ફિઝિક્સની અંદર એકમ વર્તુળ એક મહત્ત્વનું છે. કે એકમ વર્તુળની અંદર મુખ્યત્વે 4 ચરણ હોય છે. શાંતિસર સમજજો, મુખ્યત્વે 4 ચરણ. 4 ચરણની અંદર બેઝિકલી ફર્સ્ટ ક્વોડ્રેચર, મતલબ કે પ્રથમ ચરણની અંદર દરેકે દરેક વિધેય, બેઝિકલી મુખ્યત્વે 3 વિધેયની વાત કરીએ છીએ આપણે, 3 વિધેય sin, cos અને tan. આ ત્રણ વિધેય કેવા થશે? પોઝિટિવ થશે. વિદ્યાર્થી મિત્રો આ એક મહત્ત્વનું છે, તમારે કમ્પલસરી ખાસ નોટ કરવાના રહેશે. ઓકે, હવે વાત કરીએ છીએ કે સાહેબ આ 4 લખ્યું તમે, એને ખૂણા કેટલા, એનો એંગલ જેટલો. હવે શરૂઆતથી વાત કરીએ કે શરૂઆત હંમેશા આપણે 0 થી કરીએ. તો આ થશે 0 ડિગ્રી, આ થશે તમારા 90, આ થશે 180, આ થશે તમારા 270 એટલે કે 270, અને આ થશે ફરીથી તમારે થશે 360. મતલબ કે દરેક ક્વોડ્રેચર 90 ડિગ્રીને દર્શાવે કે ભાઈ 0 થી 90, તો કે આ ક્વોડ્રેચર 90, 90 to 180 કે ભાઈ આ ક્વોડ્રેચર બી 90, 180 થી 270 કે સાહેબ આ પણ 90, 270 થી 360 એટલે કે પણ 90. કે દરેક ક્વોડ્રેચરના જ્યારે એક ચરણમાંથી બીજા ચરણમાં જાઓ છો તો 90 પ્લસ થાય છે. 90, 180, 270, 360 એમ અલગ રીતે તમે દર્શાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો બેઝિક હું ફરીથી યાદ અપાવું છું તમને. ઓકે, 0, 90, 180, 270 અને 360 આ તમે ડિગ્રીમાં લખો. અને રેડિયનમાં લખવું હોય તો રેડિયનની અંદર 0 એઝ ઇટ ઇઝ 0 રહેશે. અને 90ની જગ્યાએ હું શું લખીશું? π/2. આની જગ્યાએ હું લખું છું પાઈ લખું છું, આની જગ્યાએ લખું છું 3π/2 અને 360ની જગ્યાએ હું લખું છું 2π. ઓકે, આગળ આપણે ભણીશું કે સાહેબ આ ક્યાંથી લાવ્યા તમે. હું સાહેબ ત્યારથી કઈ જગ્યા નથી લાવ્યો. તો આપણે ભણીશું કે ભાઈ 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન, 1 રેડિયન એટલે કેટલા ડિગ્રી, આ ક્યાંથી આવ્યા છે.
એ આપણે આગળ થોડી વારમાં ભણીશું અથવા તો કાંઈ નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું તો બેઝિક ફોર્મ્યુલાની અંદર આજે મહત્વનું બેઝિક શું છે કે ભાઈ એકમ વર્તુળ શીખ્યું છે કે એકમ વર્તુળની અંદર કેટલું ફક્ત 4 ચરણ હોય 4 ચરણની અંદર શરૂઆત ત્યાંથી કરશો કે 0 થી પછી ક્યાં જશો 90 પછી ક્યાં જશો 180 પછી ક્યાં જશો 270 ને પછી ક્યાં જશો 360 આમ એક આખું સંપૂર્ણ એક ચક્ર કાપો તો બેઝિકલી કુલ કેટલું કે 360 ડિગ્રી જેટલું થાય છે ઓકે 0 થી 9 જશે કે ફર્સ્ટ ક્વોડ્રેચરની અંદર 3